આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી તેમને શાસન સંભાળ્યું ત્યારથી નાના નાના માણસોનું કઈ રીતે ધ્યાન રાખવું એના માટે શું યોજનાઓ બનાવી. આ ગ્રામ વિકાસ યોજના થકી દરેક જિલ્લામાં બહેનોને કામ મળી રહે, સાચું કામ હોય. અહીં આપ સૌ જોયું કે તેઓ પોતે જાતે બનેલા ઓર્ગેનિક નાસ્તા પણ બનાવેલા છે, ઓર્ગેનિક ધાન પણ અહીંયા ઉપલબ્ધ છે. હાથ બનાવટ બહેનોના મહેનતથી કરેલી દરેક ચીજો એનું અહીંયા વેચાણ થાય. હસ્તકલાનો પણ આમાં ઘણો મોટો સહયોગ છે. દર વખતે ગુજરાતની અંદર આવા મેળા લગાવી અને બહેનોને કેવી રીતે રોજી મળે અને કરોડપતિ દીદીઓ કેમ વધારે બને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ આપણને આપણા નાના માણસોનું ધ્યાન રાખી આવા મેળા થકી યોજનાઓ કરી અને નાના માણસોને લાભ મળે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુર ખાતે આ સરસ મેળો ખુલ્લો મુકાયો આપ દ્વારા ઉદ્ઘાટન. આપ કેવા પ્રકારનો મેળો છે સર? આ મેળો જોતા અહીંયા એક તો મોટું તીર્થધામ છે. અહીંયા ગુજરાતભર નહીં પણ ગુજરાતના બહારથી લોકો દર્શન માટે આવે છે. એમને પણ આ જોવા મળે, ખરીદી કરવા મળે. આવનાર માણસો આ મેળો જોઈ અને ખૂબ ખુશ થતા છે. હું પણ ખુશ થયો છું.